તારીખ 28 માર્ચ 2024 3:15 વાગે બાયોકોનનું આઈ મેરિટ 1.85 હતું અને ભાવ 264 રૂપિયા અને 20 પૈસા હતા. બીજે જ દિવસે 1 એપ્રિલ 9:15 વાગે એનું આઈ મેરિટ ગ્રીન કલરમાં જો લખેલું છે 3.21 થઈ જાય છે. એટલે ગાડી અહીંયા 28 તારીખે ન્યુટ્રલ હતી એ પહેલા ગેરમાં આવી અને ત્યારે એનો ભાવ 268 રૂપિયા અને 15 પૈસા હતો. હવે આપણે જોશું કે આગળ અત્યાર સુધીમાં શું એમાં થાય છે, કેવી રીતે ધીમે ધીમે એના શેર આગળ વધે છે, એના ટી મેરિટ, એસ મેરિટ, એસટી મેરિટ કેવી રીતે વર્ક કરે છે. પરંતુ આઈ મેરિટ સૌથી મોટું છે અને એ જ્યારે પહેલા ગેરમાં આવી ગયું છે તો પછી એસ મેરિટ, એસટી મેરિટ, ટી મેરિટ ગમે એટલા નીચે જાય એને ફરજિયાત ઉપર આવવું જ પડે, કારણ કે આઈ મેરિટ જો ભાવ 282 સુધી પહોંચી ગયો છે તો એને ઉપર આવવું જ પડે અને ઉપર નીચે જુઓ થાય છે. એટલે આપણે નાના ટી મેરિટ, એસટી મેરિટની ઉપર ધ્યાન દેવાને બદલે હવે આઈ મેરિટ ઉપર લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણે સારો એવો ફાયદો થઈ શકે. જો એક મોટો જમ્પ આવી ગયો, 292 રૂપિયા થઈ ગયો. ફરીથી એક મોટો જમ્પ આવે છે 310 રૂપિયા, 315 રૂપિયા સુધી પહોંચી જાય છે. અને ત્યારે આઈ મેરિટ ને એસ મેરિટ, એસટી મેરિટ બધા એની ઉપર દોડવા માંડ્યા, કારણ કે આઈ મેરિટ 3 ઉપર છે. ફરીથી 312 અને 268 રૂપિયા વાળો 320, $314, ફરીથી એક જમ્પ આવ્યો છે 330 અને વધે ઘટે વધે આપણે 268માં એન્ટ્રી કરી છે, એ આપણે યાદ રાખવાનું છે. એક બહુ મોટો ફોલ આવી ગયો અને 267 પાસે ફરીથી આવ્યો છે, એ 4 જૂનમાં આવ્યો છે. એટલે એનો મતલબ એવો પણ થઈ શકે કે આઈ મેરિટમાં આવેલો સ્ટોક લેવામાં કોઈ જાતની ઉતાવળ કરવાની નથી. જે ભાવે આઈ મેરિટમાં આવ્યો એ ભાવે કદાચ 1-2 મહિના પછી પાછો એકાદી વખત આપણે મળી શકે, આવો અંદાજ હું કરું છું. ફરીથી જુઓ 268 પાસેથી જુઓ 342. $342, 45, 343, 367, 372, 354, 355. હજી આઈ મેરિટ 4.32 થઈ ગયું છે, એટલે કે પહેલા ગેરમાં જ, એટલે કે માઇલ્ડ લોંગની, હજી માઇલ્ડ લોંગની અંદર 268ના અત્યારે આપણે 392 જોઈ લીધા છે. તો જ્યારે મોડરેટ, સ્ટ્રોંગ લોંગ, વેરી સ્ટ્રોંગ લોંગ એની અંદર જ્યારે પ્રવેશ કરશે તો 375. હજી 3ના 4.32, 1.5 જ પોઈન્ટ આઈ મેરિટ વધ્યું છે, પણ આ શેરના ભાવ જુઓ તમે. એટલે આવા સ્ટોકની અંદર માની લ્યો કે તમારે બીક લાગતી હોય તો આવા સ્ટોક એસઆઈપી તરીકે પણ પસંદ કરી શકાય અને ધીમે ધીમે ભેગા કર્યા રખાય, એવું પણ બની શકે. ફરીથી 327 આસપાસ આવ્યો છે, 347, 357, 354. જુઓ તમે આઈ મેરિટ, હજી ટી મેરિટ, એસટી મેરિટ, એસ મેરિટ એ બધું ઉપર નીચે થયા રાખે છે, પણ જ્યાં સુધી આઈ મેરિટ ફરીથી ન્યુટ્રલ નથી થતું ત્યાંથી જુઓ મોડ
જોઈ લો 392. 392 સુધી જે 268 392 ટકાવારી તમે કરી લેજો. અને આવી રીતે આપણા મેરિટ કામ કરે છે. ભવિષ્યની અંદર પણ આ ટાઈપના અભ્યાસ હું આપને મોકલતો રહીશ.